નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે કોંગ્રેસ દ્વારા વડોદરા પોતાના સિનિયર નેતા ભીખા રબારીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી અનુસાર માંજલપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ભીખા રબારીના નામ પર આખરી મહોર મારવામાં આવી છે. ત્યારે આજે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ પ્રસંગે ભીખા રબારી સાથે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે કોંગ્રેસના ભીખા રબારીની ઉમેદવારી પેટા ચૂંટણીમાં પરિવર્તન લાવી શકશે કે કેમ તે હવે જોવાનું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે ભીખા રબારી અગાઉ માધવસિંહ સોલંકીના મંત્રીમંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષમાં પણ તેઓ જુદા જુદા પદો પર કાર્યરત રહી ચૂક્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.